ફ્રૂટ નાખ્યું એટલે પ્રોપર અડદિયા વાળી ફિલિંગ આવવા માંડી છે. આપણે જો કે મસ્ત અને અડદિયો લાગવા માંડ્યો છે આપણો. અત્યારે વાગી ગયા છે 9. તો આપણે બનાવવાનો છે અડદિયો. શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળાની સ્પેશિયાલિસ્ટ ગુજરાતીનો ફેમસ અડદિયો બનાવવાનો છે. તો આપણું નવેલું ઘી આવી ગયું છે 1 લીટર. તો આપણે મસ્તનો અડદિયો બનાવવાનો છે. જો ઘી નાખી દીધું છે. આ વખતે છે ને આપણે પકડ્યું મોટું લીધું છે. આપણે સુખડી બનાવી હતી. હવે આપણે અડદિયો બનાવવાનો છે મસ્તનો. કારણ કે મમ્મીની હમણાં ગામડે જાય છે તો એને અડદિયો બા ને આને હાટું લઈ જવાનો છે. લોકો ગામડેથી બધું આવીને આવે, અમારે અહીંથી ગામડે જાય છે. તો જો આપણું ઘી રખાઈ ગયું છે ભરીને. અને આપણે ઓલી વખતે ભાખરીનો લોટ નાખ્યો તો, આ વખતે આપણે અડદનો લોટ નાખવાનો છે. અને માવો પણ આપણો તૈયાર છે, અડદનો લોટ પણ તૈયાર છે, ઘી તૈયાર છે. અને પપ્પા જો સામે ડ્રાય ફ્રૂટનું ક્રશ કરે છે. મસ્તનું થઈ ગયું. તો પપ્પા અહીંયા પિક્ચર જોવે છે, ક્રશ કરે છે. તો ચાલો અડદિયા મેકિંગ શરૂ કરવી. આપણું આ ડ્રાય ફ્રૂટ કટિંગ થઈ ગયું છે, કાજુ બદામ. તો મમ્મી અહીંયા ગુંદ તળે છે અડદિયામાં નાખવા હાટું. જો કાજુ બદામ દ્રાક્ષ ગુંદ. તો ઘી આપણે નાખ્યું તો એમાં મસ્તનો ગુંદ તળવાનું શરૂ થઈ ગયું છે. અને પપ્પાએ હવે ટોપરું ખમણવાનું શરૂ કરી દીધું છે સોફા ઉપર. ગુંદી બનાવી હતી વિડીયો ઘણાએ કમેન્ટ કરી હતી સોફા ઉપર ઇલાયચી ખાંડે છે. તો પપ્પા અત્યારે સોફા ઉપર ડ્રાયફ્રૂટ તો નહીં પણ ટોપરું કહે છે. અને અહીં એક સાઈડ ગુંદ તળાય છે. હા જો અમારે ઘરે આમ કાચા કેળા લાવીને પછી એને પકાવી. તો જો આ પપ્પાએ ખાધેલા છે. પણ જો આ કેળા આમ કાચા લાવેલા લીલા આ પાકી ગયેલા છે. અત્યારે પાકી ગયા છે એટલા લીલા છે તો પાકી ગયેલા છે. અને હાર્મફુલ કેમિકલ વાળા કેળા નથી, ઘરે જ પાકે ફૂલ લીલા હોય. આમ કેળા લાવી અને ખાઈ એવા જ ખાવી છે. પાકલ કેળા પીળા લાવતા જ નથી. અને પીળા કેળા ખાતા નથી. અમારા ઘરે આ લીલા કેળા જ હોય. તો આપણે ગુંદ તળાઈને તૈયાર થઈ ગયો છે. મારા મમ્મીનું કહેવાનું એમ છે કે જેના એરિયામાં કાચા કેળા ખાઈ ને એ 3-4 દિવસમાં પાકી જાય તો એવા જ કેળા ખાવાના. એમાં કેમિકલ ન હોય ને એટલે વધારે સારા. એટલે જેમ બને ને એમ કેમિકલ ફ્રી ખાવાનું. આ કેળાની વસ્તુ તો ઘણા એરિયામાં બધા એરિયામાં કાચા કેળા તો મળે જ તે. ઓલા બધા કેમિકલ વાળા ફૂલ પીળા ખાવા એમ કરતા આપણે બહારથી લાવીએ ને એ બધા છે ને એ ફૂલ પીળા હોય. આ મેં પકાવીને તો પીળા થતા જ નથી. આ લીલા થાય છે. વિચાર કરો એમાં કેટલું કેમિકલ હશે, પીળા થઈ જાય છે કેળા. આ કેળા અમે આ પાકી ગયેલા છે, કોઈ લાગી લીલા છે એટલા. તો જો હાલો આગળની પ્રોસેસ. હવે ગુંદ તળાઈ ગયો છે અને હવે આપણે પાછું આમાં ઘી નાખી દીધું છે. હવે આપણે લોટ શેકવા આટલું ઘી નાખ્યું છે આમાં. ઓલું હતું એ આપણે ગુંદ તળવાનો હતો એટલે. તો હવે આ અડદનો લોટ છે. તો હવે આપણે એને શેકી નાખવી. આ લગભગ 500 જેટલો છે કા. અડદનો લોટ રહ્યો ને 500 છે. તો આપણે 500 અડદના લોટના આપણે ઓલું બનાવવાના છીએ. જો અડદિયા છે ને સ્પેશિયલી મારા દાદા હાટું બને છે. કારણ કે હમણાં બાને દાદાને ફોન કર્યો હતો ને એને પૂછ્યું તમને અડદિયા ખાસ, તો બાએ ના પાડી પણ દાદાએ હા પાડી છે. કારણ કે મારા દાદા બધું ખાવાનું ભાવે. તેને અડદિયા ખાવાનું કીધું છે. અડદિયા ખાવાની ઈચ્છા થઈ છે તો કાલ મમ્મીની જાય છે તો એ અડદિયા લેતા જાહે. અને જો અહીંયા લોટમાં આપણે ઘી નાખા જ કરી છે. આ ભરી ઘી. જો અડદિયાનો લોટ મસ્તનો તૈયાર છે આપણો. ઈ શેકાય છે, ઘી નાખા કરવી છે. હુખડીનો વિડીયો જોઈ લીધો છે, ન જોયો તો જોઈ લાવો. સેમ આવી બનાવી એવી જ રીતે આપણે હુખડી હોતે બનાવી છે. આપણે બધી રેસીપી ટ્રાય મારવી છે. ટ્રાય નહીં આપણે બનાવી જ છે. તો એને ગમે તો લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તમારી બેનપણીઓ, ભાઈબંધ, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો આ વિડીયો એટલે બધા જોવે. હા 2-3 જણાને શેર કરી દો તમ તારે. આપણે હારા માણસો એને શેર કરી દો. તો અહીંયા આપણો અડદિયો બને છે. ગુજરાતીની શાન છે આપણો અડદિયો, શિયાળાનો ફેમસ. જો મસ્તનો આપણે અડદનો લોટ ને ઘી આપણું શેકાઈ ગયું છે. જો કલર ચેન્જ થવા માંડ્યો ધીમે ધીમે. હજી એવી રીતે આપણે પકાવવા કરવાનું છે. કલર ચેન્જ થઈ જાય ને બ્રાઉન કલર ત્યાં લગીને આપણે પકવવાનો છે. જ્યાં લગીને લાઈટ બ્રાઉન કલર નો થાય, કથ્થઈ કલર નો,
જરીક ડાર્ક ત્યાં લગીને આપણે આને શેકવાનો. જો ધીમે ધીમે હવે શેકાય છે આપણો આપણે આમાં નાખી દેવાનો છે માવો. ઉખડી બનાવી એમાં માવો નાખવી ન નાખવી તો હાલે, પણ આ છે અડદિયો. અડદિયામાં માવો હોય જ તે, તો આપણે આમાં માવો નાખી દેવાનો છે. જો આપણો અડદિયો શેકાય ને એમાં આપણે માવો નાખી દેવાનો છે મસ્તનો. મમ્મી હમણાં ગામડે 2 કિલો માવો લઈ આવી હતી, મેં તમને જેમ કીધું એમ. જ્યાં લગીને માવો હશે ત્યાં લગીને બધામાં માવો થાય. હાલ તો પડ આપણે માવો નાખી દીધો છે. જો માવો નાખ્યો એટલે ઉખડવા મળ્યું છે. જો આવી રીતે આપણે માવો નાખી દેવાનો છે. પહેલા આપણે બધું લોટ શેક નાખ્યો, માવો નાખી દીધો. હવે આગળની પ્રોસેસ હું તમને કહીશ હમણાં. ચાલો. તો મમ્મી હમણાં પાણીમાં ખાંડ નાખી દીધી છે. જેટલું તમે ગળ્યું ખાતા એટલી ખાંડ નાખી દીધી છે. અને ચાસણી બનાવી નાખી છે આપણે. જો ચાસણી ટેસ્ટિંગ હાલે છે મસ્તનું. તો આ ચાસણી આપણી બનાવી નાખી છે. અને આપણે પાક લેવાય. કલર જો ચેન્જ થઈ ગયો છે, મેં તમને કીધું હતો ને ડાર્ક થઈ જશે. આપણો મસ્તનો ડાર્ક કલર આવી ગયો છે. તો એમાં આ ચાસણી નાખી દેવું અને આ ડ્રાયફ્રૂટ નાખી દેવું. જેમાં મમ્મી છે ને આમાં ઉપરથી જ છે. જો 32 કાટલું નાખી દીધું છે. જરીક હૂટ નાખી દીધી. જો આ રહીને આ હૂટ છે, ચાહે નીચે રહીને એમાં હૂટ છે, અને 32 કાટલું જરીક નાખી દીધું છે. એટલે આમાં નાખવું ને મમ્મી આમાં બધું ભેગું કરી નાખ્યું. 32 કાટલું, પછી આ હૂટ, શું કે ગુંદ, કાજુ ને બદામ. અને આપણી ચાસણી પણ તૈયાર છે. તો આપણે આમાં નાખશું એટલે હમણાં ખળખળ થાય. જોવી હાલો. આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે ફૂલ મોતી જેવી. અને આપણો અડદિયા પાકી રહ્યા તૈયાર થઈ ગયો છે. તો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસ ઉપર ને હવે આપણે બેઠા બેઠા પ્રોસેસ કરવાની હોય. તો આ ચાસણી લઈ લેવાની અને નાખશું હમણાં ખળખળિયું થાય. જોજો એટલે નો થયું નહીતર થાય હો. મેં જ્યાં લગીને એકવાર જોયું હતું ને ત્યારે આવી ગયા. આમ તો આ ગેસ અમે બંધ કરી દીધો હતો કારણ કે કલર ચેન્જ થઈ ગયો હતો. નહીતર આ ગરમ હોય ને એ ગરમ હોય ને એટલે ઓલું થવા મળે, બુડબુડિયા બોલવા મળે. ટોપરું ત્યાં આપણો અડદિયો જો ધીમે ધીમે કઠણ થવા મળશે. આપણે ચાસણી જેમ નાખતા જાવું ને એમ. અને પછી આપણે ડ્રાયફ્રૂટ ને આ ટોપરું બે નાખી દેવું. જો કેવું ગાંઠા ગાંઠા થઈ ગયું કઠણ. જેમ જરૂર પડતી જાય ને એમ આપણે ચાસણી એવું બધું નાખતું જવાનું. એટલે ગળ પણ આવી જાય ને જરીક હમણાં જોઈજો કઠણ થવા મળશે ધીમે ધીમે. આખું આમ ફૂલ પાકી જાય. ઓરિજિનલ અડદિયાની પરખ ક્યારે થાય ખબર? તમે ચાસણી નાખો ને એટલે જો ઘી છૂટું પડવું જોઈએ. જો આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે. ખમો જો તમને દેખાડું. જો ઘી છૂટું પડી ગયું છે. તો આપણે ચાસણી નાખીને એટલે ઘી છૂટું પડે. એ જ અડદિયાની ઓરિજિનલ પરખ છે કે અડદિયા આપણો હરખો બન્યો છે. એટલે તમારા અડદિયામાં જો ઘી ને એવું બધું છૂટું પડતો હોય ને આપણું તૈયાર થઈ ગયું મજાનું. જો હવે આ ડ્રાયફ્રૂટ નાખી દેવી આપણે. ફૂલ ડ્રાયફ્રૂટ વાળો, હમણાં ટોપરા વાળો. તો ટોપરું નાખી દીધું છે આપણે મસ્તનું. જો ફ્રૂટ નાખ્યું ને એટલે પ્રોપર અડદિયા વાળી ફિલિંગ આવવા માંડી છે આપણે. જો કેવી મસ્ત ને અડદિયો લાગવા માંડ્યો છે આપણો. કોને કોને અડદિયો ભાવે છે એ કમેન્ટ કરી દેજો. જો કેવો મસ્ત નો અડદિયો બની ગયો. ચાલો કાકાને બોલાવી આવી આપણે અડદિયો ચાખવા હાટો. આપડા કાકા અડદિયો ખાવા આવી ગયા છે. તે ખાઈ લીધો? આપણો અડદિયો અહીંયા બની ગયો છે મસ્ત નો. જો ડીશમાં ભરાઈ ગયો છે. કેવો મસ્ત નો લાગે છે અડદિયો. હા એટલી જ ઋતુડી એકલી ખાઈ જાય અમારે. કા ઋતુડી? જો મસ્ત તમારે ઘરે બનાવવાનો તને બહુ ભાવે છે ને? હાલ તો તારી ઘરે બનાવી નાખશું આપણે. આવડતું અત્યારમાં ન હોય તો તાર મમ્મી કે બધું તૈયાર કરો હું કાલ બનાવી દીધું. હા તો માં હું તને લઈ નોટ ચાખો ને કેવો બન્યો છે કયો? બધું એક જેવું જ હોય. તો આપણે અહીંયા અડદિયો બની ગયો છે. તો આપણે આ વિડીયો ને એન્ડ કરી દેવી. તમને અડદિયાની રેસીપી કેવી લાગી? ગઈ હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.